જય માતાજી મિત્રો, આજે આપણે ભરૂચ જઈએ છીએ. આપણો હારો આવ્યો છે, હારાને લેવા માટે જઈએ છીએ. આજે હું તમને અંકલેશ્વરને ભરૂચ બતાવીશ. આપણે ગાડીમાં બેઠા છીએ. આપણે ગાડીમાંથી નીકળી ગયા છીએ ઘરે, રોડ ઉપર ચડી ગયા છીએ. અમારો ભાઈ જીગો ભેગો જ છે, જોઈ લો તમે. આપણે નીકળી ગયા છીએ. હું તમને અંકલેશ્વરે બતાવીશ ને ભરૂચ પણ બતાવીશ. વિડીયોમાં તમે બન્યા રહેજો. મિત્રો, આપણે અંકલેશ્વરના ગામ કોસંબડીમાં એન્ટર થઈ ગયા રહી. તમે કોસંબડીનું ગામ જો, રસ્તો, પબ્લિક કેવું છે બધું. આ અડધું ગામ આદિવાસીનું છે, અડધું ગામ મુસલમાન લોકોનું છે. જો આ ઘેરા બધા આદિવાસીનું ઘર છે, આગળ મુસલમાનના ઘર આવશે. કોસંબડી ગામમાં આપણે એન્ટર થઈ ગયા છીએ. હવે આ બધા ઘર હવે મુસલમાનના આવી ગયા છે. અહીંથી બધા મુસલમાન એરિયો. અમારે ગુજરાતમાં મુસલમાન લોકોની વસ્તી બહુ વધારે છે. મુસલમાન લોકોને વસાવા યાની કે આદિવાસી લોકો. આ બધો મુસલમાનનો એરિયો છે. સીધા આમ ઘર બતાય, બહાર મોબાઈલ કાઢીને આમ કરીને બતાય. હા, જો આ બધા મુસલમાનના જેવું ગાડી બંગલા બધું એમ પાવરફુલ એમ. અમને બતાવો જરાક. મુસલમાન લોકો જોઈને એવું રાખે. મિત્રો, આપણે આપણી વાહન લઈને નીકળી ગયા હતી. અમારી નામ પ્યારી ફૂલ બાકાજી ગયો. મિત્રો, હવે કોસંબડી ગામની હદ આવી ગઈ છે. હવે આગળથી આપણે અંકલેશ્વર અને નેત્રંગવાળો મેઇન રોડ આવી છે. તમને હું મેઇન રોડ બતાવીશ. આગળથી આપણે અંકલેશ્વરનો એરિયો લાગી જશે. આગળ બતાવી તો આગળથી મેઇન રોડ આવે છે હમણાં. જો અહીંયા બાજુમાં ગટર ખોદવાનું કામ ચાલુ છે અમારે કોસંબડીમાં. અમારી ભાજપ સરકારનું કામ એટલે પાવરફુલ. રસ્તા જુઓ તમે ખાલી, રસ્તા એક નંબર, ભૂકા કાઢી નાખે. જો આ તમને આગળ દેખાય એ અંકલેશ્વર નેત્રંગ મેઇન રોડ છે. આ બાજુ જાઓ તો અંકલેશ્વર ને આમ જાઓ તો નેત્રંગ. અહીંયા મરઘાની વતન દુકાનો છે, ઈંડાની મરઘાની બધી. મુસલમાન લોકો આ બધી બહુ ગાય. આપણે હાલ મેઇન રોડ ઉપર આવી ગયા છીએ. આપણે જવાનું છે ભરૂચ, એટલે આપણે પહેલાં જવું પડશે અંકલેશ્વર. હા, આપણે અંકલેશ્વર રોડ પર ચડી ગયા છે. અહીંથી આપણે અંકલેશ્વરની હદ ચાલુ થઈ જાય છે. અહીંથી અંકલેશ્વર આપણે લાગી જાય. જો આ તમે બધી બિલ્ડિંગ જોવો ને એ બધું અંકલેશ્વર કહેવાય. અંકલેશ્વરનો બહારની સાઈડનો એરિયો કહેવાય. હજુ પ્રોપર અંકલેશ્વર સિટી ના કહેવાય. અંકલેશ્વર સિટી પણ હું તમને બતાવીશ. અંકલેશ્વરનું રેલવે સ્ટેશન બતાવીશ, બધું જ બતાવીશ. તમે ખાલી વિડીયોમાં પૂરેપૂરો વિડીયો જોજો ને મિત્રો. દુકાનો બતાવી છે કે આમ જો આ બધી અમારી દુકાનો, ખાવા પીવાનું, નાસ્તો બાસ્તો બધું ફૂલ બાકાજી ગયા. હાલે ઠંડા પીણાની દુકાન ને બધું આમ મોજે મોજ. અંકલેશ્વરમાં આવ્યા એટલે ફૂલ મોજ આવે. તમને અંકલેશ્વરની શનિવારી બતાવે છે. શનિવારી નથી પણ આજે બુધવાર છે, પણ શનિવારી ભરાય એટલે તમે ગાંડા થઈ જાઓ, એટલું પબ્લિક. અહીંયા રસ્તાનું કામ ચાલુ છે. જો જીગાભાઈ રસ્તાનું કામ બતાવો. જો અહીંયા બધું ખોદીને કરી નાખ્યું છે સરખું. અહીંયા બહુ મોટો ડબલ લાઇનના રોડ બને છે. અમારે અંકલેશ્વરનું ટ્રાફિક જોવો. આપણે અંકલેશ્વર એરિયો કહેવાય આને.
આપણે જેમ જેમ આગળ જશું એમ ટ્રાફિક વધતી જશે, કારણ કે અંકલેશ્વરની મેન સિટી આવશે ને એટલે ટ્રાફિક બહુ થશે. અત્યારે તો જો અંકલેશ્વરનો બહારનો એરિયો છે, તો તમે કોઈ પબ્લિક જો હમણાં જ આ નવી બિલ્ડિંગ બની છે 14 માળની, તમને બીજા બિલ્ડિંગ બતાવી 14 માળની આપણે નવી. જો આપણે લાઈબ્રેરી તો કેવી બિલ્ડિંગ છે જોરદાર, એક નંબર બિલ્ડિંગ બનાવેલી છે. 14 માળની બિલ્ડિંગ છે મિત્રો. આ બિલ્ડિંગ 14 માળની છે. જો આમ આખી બધાની ઉપર આ બાજુ જો મિત્રો, આ બાજુ અહીંયા બહુ મોટો ગ્રાઉન્ડ છે શનિવારીનું. અહીંયા જો અહીંયા આ બાજુ બધે શનિવારી બહુ ભરાય, બહુ પાવરફુલ શનિવારી. 2 એકર નંબર જમીનમાં શનિવારી ભરાય છે. એટલું પબ્લિક કોઈ જગ્યા ના મળે પગ મૂકવાની, એટલું બધું પબ્લિક અહીંયા હોય છે મિત્રો. પબ્લિકનો બહાર થાય છે. તમે સુરત જેવું થઈ ગયા બધું. જોયું નજારો તો આજુબાજુનો દુકાનો ઠંડા પીણાની દુકાનો ફૂલ કાકાજી છે. હમણાં જ અહીંયા અમારે નવો પેટ્રોલ પંપ બન્યો છે, હિન્દુસ્તાન પેટ્રોલ પંપ. હમણાં પણ પેટ્રોલ પંપમાં જરાક તકલીફ છે, ડીઝલ પેટ્રોલ પંપ મળતા નથી. જો આ રહ્યો નવો પેટ્રોલ પંપ, હિન્દુસ્તાનનો નવો પેટ્રોલ પંપ. હમણાં જ જો હાલમાં 1 મહિનો થયો એનું મુહૂર્ત થયું ચાલુ થયું એનું. ને હવે પેટ્રોલ ડીઝલ મળતા નથી, બહુ તકલીફ આવે છે. પેટ્રોલ ડીઝલ સીએનજીમાં તો એટલો બધો વાંધો નથી આવતો, પણ પેટ્રોલ ડીઝલમાં વધારે વાંધો આવે છે. આ જો મિત્રો આ ટાટાનો જુડિયો છે. આ જુડિયો એનું નામ છે, પણ આ ટાટા કંપની જે છે ને, ટાટા કંપની એણે આ બનાવેલો છે. ટેક્સટાઇલ કપડાની દુકાન. ખતરનાક અહીંયા વસ્તુ મળે મિત્રો. તમારે લેવું હોય તો અંકલેશ્વરમાં તમે જરૂર આવી શકો. એક નંબર જોડીઓ મળે કપડાની, A to Z વસ્તુ મળે અહીંયા. ટાટાનો શોરૂમ છે મિત્રો. કોઈને ટાટાની ગાડી લેવી હોય તો આ શોરૂમ પર આવી જવાનું, તમને પૂરેપૂરું ડિસ્કાઉન્ટ આપે છે. આ હજુ હમણાં નવો જ બન્યો છે, 3 મહિના થયા ઓપનિંગ આવ્યું છે. હવે આપણે આ અંકલેશ્વરનું કાપોદ્રા ચોકડી આવ્યા છીએ. હવે આપણે અંકલેશ્વરની કાપોદ્રા ચોકડીએ પહોંચવા આવ્યા. સામે દેખાય તમને કાપોદ્રા ચોકડી આવી ગઈ. કાપોદ્રા ચોકડીએ ખેતલા આપવાની ચા એક નંબર મળે દોસ્ત. ખેતલા આપવાની ચા એટલે તમે બીજી ચા નો યાદ કરો. અમને તમને ખેતલા આપવાની ચાની ટપરી બતાવીશ. ઠીક આ ખેતલા આપવાની ચાની ટપરી બતાવી છે આપણા મિત્રોને. આપણે કાપોદ્રા ચોકડી આવી ગયા છે. જો અમારો જીગો તમને ખેતલા આપવાની ચાની ટપરી બતાવી છે. એક નંબર ચા મળે, 24 કલાક ખુલ્લું રહ્યા. જો મિત્રો આ રહી ખેતલા આપા ટી સેન્ટર. એક નંબર ચા મળે. એકવાર તમે ચા પીવો બીજું ક્યાંય ભૂલી જાઓ બધી ચા તમે. હા આપણે કાપોદ્રા ચોકડી છે. કાપોદ્રા ચોકડી પછી હવે ડાયરેક્ટ અંકલેશ્વર ચોકડી આવી છે. અમે એને વાલિયા ચોકડી તરીકે ઓળખીએ છીએ. આગળ હવે 2 કિલોમીટર પછી વાલિયા ચોકડી આવશે. અહીંયા જ હમણાં નવું થિયેટર બન્યું છે. શું કહેવાય નજીકા મોલ છે. હા મોલ બન્યો છે મિત્રો. જો આમાં નવો જ મોલ બનેલો છે. તમે અમારો જીગોભાઈ તમને બતાવે છે. જો આ મોલ, આ મોલમાં આપણે પિક્ચર જોવાનું પણ થિયેટર પણ છે. તમારે કોઈને પિક્ચર જોવું હોય ને તો અહીંયા આવી શકો. ટિકિટ પણ સસ્તી છે મિત્રો. હા હું એકવાર પિક્ચર જોવા ગયો હતો. કયું પિક્ચર? સાહો પિક્ચર. અહીંયા તમારે ટકીલા બકીલા પીવું હોય તો અહીંયા આવી જવાનું. અહીંયા ટકીલા તમને મળી જાય, નાસ્તો વાસ્તો બધું પાવરફુલ. હા જો માટલા જો અહીંયા માટલા બાટલા બધી, હવે તો માટલાની બધી દુકાન આવશે. અહીંયાથી આગળથી બધું માટલા જ દેખાય તમને.